ઓય, આજે રવિવાર છે, ક્યાં બહાર જશું ફરવા? મારે ક્યાંય વાર નથી હો, મારે આઈપીએલ હાલે છે અને આજ બહુ મહત્વનો મેચ છે. આ આઈપીએલ તો દીધા છો. એક અઠવાડિયાથી મને ક્યાંય બહાર નથી લઈ ગયા. આ ગરમીમાં મારો ઘરમાં મૂંઝારો થાય છે, આમ જીવ મૂંઝાય છે. આ આઈપીએલ ને તો છે ને મારા આઈપીએલ ને કઈ કેતી નહીં હો. તારે જે કેવું ને ટીવી ને કે. હા તો આ ટીવી ને ના, ટીવીમાં તો મારી તુલસી ને ઓલું અનુપમા નહીં આવે છે. ટીવી શું કરવા? ગો તો આઈપીએલ જ ગાલી છે ઘરમાં. ભાઈ આઈપીએલ તો જોવું જ પડશે મારે. આપણે કંઈક વચલો રસ્તો કાઢી, મારો મેચે હચવાઈ જાય ને તારું ફરવાનું હચવાઈ જાય. આપણે છે ને 2:30 વાગે બધું પરવારી અને નીકળી જશું ફરવા. 7 વાગ્યા સુધી ફરશું. તને આઈસ્ક્રીમ ખવડાવીશ, રેસકોર્સને ચક્કર મરાવીશ, પછી ઘરે આવશું. બપોરે ખરા તડકામાં ચકલુંય ફરકતું ના હોય ત્યાં હું માખીઓ મારીશ બહાર જઈને? અને ખરા તડકાની હું બીમાર ના પડી જાઉં? ભાન પડે જ કંઈ? તમારા મેચ માટે તમે મને ભૂલી ગયા, મને માંદી પડવાની વાત કરો છો. ક્યાંય ભાડ્યું કોઈ ફરવા જાય ખરા તડકે 2:30 વાગે અને આ ઉનાળામાં હલાવો છો કઈ? મેચ તો જોવાશે, જો એમાં નહીં હાલે આઈપીએલમાં. કાયમીનો તમારે આ બાનું જડી ગયું છે ને. કાયમી નો હોય આઈપીએલ હમણાં પૂરો થઈ જશે, પછી તું કેમ કરશું? મારી બધી બેનપણીઓને ફોન કરી અને કહી દઉં છું કે બધાયના વરને કહો કે મેચ ભલે હોય બહાર ફરવા લઈ જાઓ. બધાયના મેચ બગાડ્યું જુઓ તમે. એ ભાઈ મારું બગાડે ત્યાં સુધી બરોબર છે, બધાને ઘરે હળીકરમાં, બધાને ઘરે આગ લગાડમાં. મારું છે ને આપણો ડોખો બરોબર છે, આપણા પૂરતું સીમિત રાખો. કા તમારી ઉપર આવ્યું તો તમને તકલીફ પડી ગઈ અને અમારા રવિવાર બગડે છે એનું કઈ નહીં. ભાઈ બીજાના ઘરને હું કેમ તારે હળી કરવી છે? બીજાને શાંતિ. મારી બધી બેનપણીઓ કાલે કીટી પાર્ટીમાં વાત કરતી હતી કે આઈપીએલ તો બહુ દીધા છે. આઈપીએલ જ્યારથી ચાલુ થઈ ગઈ ત્યારના વર કંટ્રોલમાં નથી રહ્યા અને લોહી પી ગયા છે. ક્યાંય બહાર ફરવા નથી લઈ જતા, નથી પ્રેમથી વાતો કરતા. 7 વાગે રિમોટ લઈને બેસી જાય છે. નથી અનુપમા જોવા દેતા, કે નથી તુલસી જોવા દેતા, કે નથી આપણું એકેય આપણું ગમતું રિમોટ હાથમાં આવવા દે તો જોઈએ ને કઈ. ઓલી કાગડી છે ને તારી ખાસ ફ્રેન્ડ, હે, એ કેટલું સરસ રીતે એના વરના આઈપીએલ જોવા દે ખબર છે? એ કાગડીએ જ મને કીધું, એટલે જ મને વિચાર આવ્યો. તો ચા પાણી બનાવી નાખે, એના ભાઈ બધું આવ્યો હોય તો તરત એના માટે બધું કરીને પોપકોર્ન ફોડી દે, રિમોટ આપી દે. બોલ, પોપકોર્ન તો ફોડીશ, અરે તમને ફોડી નાખીશ. હે હા, કાગડીનું નામ દીધું ને એના વખાણ કર્યા ને તો તમારું આઈ બન્યું, સમજી લેજો. જો ભાઈ પોપકોર્ન નહીં ફોડી દે તો હાલશે. મને શાંતિથી આઈપીએલ જોવા દેજે. આઈપીએલ તો જોવો પડશે. આઈપીએલ તો નહીં જોવાય સાહેબ. આજે તમારે આઈપીએલ તો જોવા. આજે રવિવાર છે ને આજે બહાર જવાશે જ. તો જાજે એકલી, હું નહીં આવું, મારે મેચ જોવો. તો છૂટાછેડા આપણા. હે છૂટાછેડા? તો બસ છેડા આપણા. અને કાલના છાપામાં આવશે આઈપીએલ ના કારણે એક ઘર ભાંગ્યું. એવું ના હોય, હવે આવી ગઈ ડેરી શું હોય? આવશો કે નહીં આવો બોલો? હાલ તો પડવા દે. હાંજ પડીને ફરી ગયા તો તું જોયું જાય છે. હાજે ધમકી આપજે પાછી, બીજું શું હોય? હું રિમોટ હંતાડી દઈશ. પછી આ મારે તો હમણાં આટલા દિવસમાં આઈપીએલ પૂરો થઈ જશે, પછી તમારે રોજ તુલસી અનુપમા હોય છે, હું રોજ હંતાડી દઈશ. આવું બ્લેકમેલિંગ સારું નહીં સાહેબ. આ ઘર છે, બ્લેકમેલ કરવા હોય ઘર તારું એકનું નથી, મારું છે. અને મારું છે ને આઈપીએલ નો મહિનો મારો હાંચવી લેવાનો હોય. છેલ્લી પહેલી વાર આઈપીએલ જોવા દઈશ, પછી નહીં જોવા દો. હવે પછી બીજું બધું આવશે ને તો મેચના નામે મીંડું. બોલો, છે મંજૂર? મેચ તો જોવા પડે ને. અનુપમા આવે તો રિમોટ ના હંતાડતા. હા સારું, નહીં હંતાડ, પણ તું આમાં બાંધછોડ કર. તારે મારે આઈપીએલમાં કાંઈ નહીં કહેવાનું. હું તને અનુપમા કોઈ ના નહીં પાડું. આ તો લાવો 5,000 રોકડા છૂટા કરો. કાં છે ને 5,000? તમારે આઈપીએલ જોવા હોય તો કરવા પડે. પછી અનુપમાના 10,000 થશે. અનુપમા રોજ આવે અને 2 વાર રિપીટ તું તો પાછી જો. તમને મારી ચોટલી હાથમાં આવી ગઈ લાગે છે ને? ક્યાંક તો કાંઈક તો કમજોરી હોય ને બધાની. એક કામ કર, ફિટ હાઉસ રાખ. તારું અનુપમા મુબારક, મને મારા મેચ જોવા દે. બરોબર ને? એવું કઈ નહીં દરેક વખતે તમારે જીતવાનું હોય, ક્યારેક અમે જીતીએ. ભગવાન આઈપીએલ ને કાંઈ નહીં કહેવાનું. નહીં,